ઠેઠ સુરત થી સાહેબ અહીંયા સુધી ધક્કો ખાધો અને મારી ઘુઘરીયાળી મેલડી ની હાજરી થઈને જ્યાં સુધી હાજરી પૂરી થઈને ત્યાં સુધી ખૂણે ઉભો ઉભો રોયો. પ્રોગ્રામ પૂરો થયો ને પછી મેં એને પૂછ્યું હતું કે ભાઈ તું રોતો તો શું કામ? તઈ મને એને એમ કીધું હતું કે સંજયભાઈ આ છેલ્લા 3 મહિનાની માલિપા મારી ગરીબાઈ કેવી હતી ને મારી મેલડીએ ફૂલવાડી દીધી મને બાપ. છેલ્લા 2.5 મહિનાની માલિપા 2.5-3 મહિનાની માલિપા મારા ઘરની જે ગરીબાઈ હતી ને મેલડીએ ફૂલવાડી દીધી છે. કેવી હતી ગરીબાઈ? સંજયભાઈ હું રોતો તો એટલા માટે મને માતાજીને જોઈને રોવું ઈ હાટું આવતું હતું. મને હરખના આંસુ આવતા હતા કે મારે તારી હારે આંખની ઓળખાણ નહીં, તારી હારે આંખની ઓળખાણ નહીં. એક તારા નામથી દીવો મેં કર્યો અને જો મેલડી તું સુરત સુધી ધક્કો ખાતી હો તો જોગ માયા મારી દયાળી દેવી કેવી છે સાહેબ.